ગ્રીન સિટી ગાંધીનગરના અમુક સેક્ટરમાં ટાઇફોઇડના ખૂબ કેસ જોવા મળી રહ્યા છે અને ખૂબ ચર્ચામાં છે. તેમાં ચાલો જાણીએ કે આ ટાઇફોઇડ રોગ થાય છે કેવી રીતે, એની પાછળ કયા કારકો જવાબદાર છે, કયા લક્ષણો હોય છે, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. હેલો, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં જાણીશું કે આ ટાઇફોઇડ રોગ થાય કેવી રીતે અને એની માટે કઈ કઈ કાળજી રાખવી જોઈએ. ટાઇફોઇડ એ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે. આ બેક્ટેરિયા ગંદુ દૂષિત પાણી, ખુલ્લો ખોરાક આ બધા દ્વારા આપણા પેટમાં ભળે છે અને સીધો આપણા આંતરડાને ઇફેક્ટ કરે છે. કેવા પ્રકારના લક્ષણો જોવા મળે જો ટાઇફોઇડ હોય તો? સામાન્ય લક્ષણ ટાઇફોઇડ માટે છે કે હાઈ ફીવર, 104 ડિગ્રી એટલે કે 40 ડિગ્રી સેલ્સિયસ અથવા એનાથી વધારે ઊંચો તાવ, માથાનો દુખાવો, પેટમાં દુખાવો, વીકનેસ, ટાયર્ડનેસ, ભૂખ ન લાગવી, લોઝ ઓફ એપિટાઇટ, ઉલટી કે ડાયરિયા થવા. જો 2-3 દિવસ કરતાં પણ વધારે તમને આ લક્ષણો જોવા મળી રહ્યા છે તો બી કેરફુલ, એકવાર ડૉક્ટરને જરૂર બતાવી દેવું. દૂષિત પાણી અને ખોરાક આ બે ખૂબ જ મહત્વના કારકો છે ટાઇફોઇડ માટે. જો તમારું પાણી સ્વચ્છ નથી, જો તમારો ખોરાક સ્વચ્છ નથી, તમે ખુલ્લો ખોરાક અથવા ગમે ત્યાંનું બહારનું સ્ટ્રીટ ફૂડ કે જે પ્રોપર હાઇજીન નથી તેવું જો તમે ખાઓ છો તો ટાઇફોઇડ થવાની શક્યતા છે. એટલે ટાઇફોઇડ ફીવરની સમસ્યા એવા વિસ્તારમાં જોવા મળે છે કે જ્યાં સફાઈ ના હોય, જ્યાં સેનિટેશન, શુદ્ધ પાણીની સમસ્યા હોય અને મુખ્ય લક્ષણ તાવ, પેટમાં દુખાવો અને થાક છે. હવે ટાઇફોઇડ ના થાય માટે શું કરવું જોઈએ? આ માટે વેક્સિન ઉપલબ્ધ છે, પરંતુ વેક્સિન કરતાં પહેલાં પણ સ્વચ્છતા એ વધારે મહત્વનું છે. તમે જે જગ્યાએ ખાઓ છો એ જગ્યાને પ્રોપર ચેક કરી લો, તે હાઇજીન છે કે નહીં. ગમે ત્યાંનું દૂષિત પાણી પણ ન પીવો, કારણ કે પાણી અને ખોરાક આ સૌથી વધારે ખાસ માધ્યમ છે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાના, જેના દ્વારા ટાઇફોઇડ થાય છે. સૌથી અસરકારક રીત છે ટાઇફોઇડની રસી, TCV, ટાઇફોઇડ કોન્જ્યુગેટ વેક્સિન. 6 મહિનાથી ઉપરના બાળકોને આપી શકાય છે. 45 કે 65 વર્ષ સુધી પણ મોટા લોકોને પણ આપી શકાય છે. બીજી પણ 2 વેક્સિન ઉપલબ્ધ છે. એક છે ઇન્જેક્ટેબલ વેક્સિન, જે 2 વર્ષથી ઉપરના લોકો માટે, જેમાં દર 2-3 વર્ષ પછી એક બૂસ્ટર ડોઝ લેવો પડે છે. બીજી છે ઓરલ લાઇવ એડ્યુએટેડ વેક્સિન, 6 વર્ષથી ઉપરના તમામ લોકો માટે કેપ્સ્યુલના સ્વરૂપમાં વેક્સિન આપવામાં આવે છે. WHO 2017 બાદ આ TCV વેક્સિનને પ્રી ક્વોલિફાઈડ કરી છે. હવે જો ટાઇફોઇડ હોય તો શું ન કરવું જોઈએ? ઠંડા પીણા ન પીવા જોઈએ. સલાડ, કાચું ફળ કે શાકભાજી ધોયા વગર અથવા છોલ્યા વગર ન ખાવા જોઈએ અને બની શકે તો ગરમ પાણીથી જ ધોઈને વાપરવા જોઈએ. અપેસ્ચરાઇઝ્ડ ડેરી પ્રોડક્ટ્સ એટલે જે ઓથેન્ટિક પ્રોડક્ટ્સ નથી, ઓથેન્ટિક જગ્યાથી બનાવટ નથી, એવું દૂધ, ચીઝ, દહીં કે આઈસ્ક્રીમ ન ખાવું જોઈએ. ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ અને પાણી બની શકે તો ઉકાળીને ગરમ કરેલું પીવું જોઈએ. તો આ રીતે ટાઇફોઇડની વેક્સિન દ્વારા અથવા હાઇજીન વર્તીને તમે ટાઇફોઇડથી બચી શકો છો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.